હરીફ જીતાડાઓ આવા આરોપ સ્ટિંગ સાથે એક તરફ જ્યાં કચ્છમાંથી થઈ રહ્યા છે ત્યાં બીજી બાજુ આ બાજુ પાટણમાં પૂર્વ પ્રદેશ કોંગ્રેસ પ્રમુખ દ્વારા પણ કંઈક આવી જ વાત કહેવામાં આવી છે। જગદીશ ઠાકોર કે જે પોતાના તીખા વેણ માટે જાણીતા છે અને ફરી એકવાર એવા જ તીખા વેણ અને આક્રમક શૈલીમાં તેઓ કહેતા જોવા મળ્યા હતા કે ખરીદવા આવે તો જોજો રાધનપુર વાળી થશે। લોકશાહીમાં લોકો મત આલે ને હાલવાનું સરસ ગુલાલ ઉડાડીને લોકશાહીના પર્વને ઉજવો, પણ ધાક ધમકીને સરકારી મશીનરીનો ઉપયોગ જો રાધનપુરમાં કર્યો તો રાધનપુર વાળી થશે। રઘુભાઈ બોલી જવું બધું એટલે બોલું છું કે રઘુભાઈ લડેવા છે, કાર્યકરને ખભો આપે એવા છે। અને જો તમે ભૂલ્યા તો 12 મહિનામાં એક ઘર રહેવાનું નહીં, પાડી દેશે એક ઘર રહેવાનું નહીં, અને ઘર તૂટે તો પછી રઘુભાઈ કહેવાના। બરાબર। અને કાયદેસર કરવું હોય, હાઈકોર્ટ સુપ્રીમ કોર્ટે ભાજપની સરકાર તૂટીને બની જાય અને કોઈ છાપરાનો વાડો ના હલવા દેવો હોય તો નગરપાલિકા બનાવો। હું આ આક્ષેપને નકારું છું। લોકશાહીમાં દરેકને લડવાની છૂટ છે। પોતાના ઉમેદવારોને જો તેઓ લડાવવા માંગતા હોય તો એની વ્યવસ્થા પણ એને કરવી જોઈએ, અને એ લોકોના ઉમેદવારો ધરારથી એમ કે ઊભા રાખવામાં આવે છે જે લોકોને લડવાની ઈચ્છા ન હોય પછી અને પોતે જીતી શકે એમ ન હોય તો બિનહરીફ એટલે કે ફોર્મ પાછા ખેંચી લેતા હોય છે। એમાં ભારતીય જનતા પાર્ટીની ક્યાંય ભૂમિકા નથી, એની ઈચ્છાથી ફોર્મ પાછા ખેંચતા હોય છે। અને મને કહેતા આનંદ થાય છે કે આ વખતની ચૂંટણીમાં ભારતીય જનતા પાર્ટીને રેકર્ડ બ્રેક વિજય મળવાનો છે સ્થાનિક સ્વરાજ્યની આ પેટા ચૂંટણીઓમાં।